શું તમારી ચેનલમાં પણ 1000 સબસ્ક્રાઇબ અને 3000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે અને તમે પણ મોનેટાઇઝ કરવા માંગો છો? તમારે અપ્લાય કરવું છે તો કેવી રીતના કરવું, શું એની પ્રોસેસ છે? આ વિડીયો પૂરો જોઈ લો એટલે તમને બધી ખબર પડી જશે. આ વિડીયોની અંદર હું તમને A to Z માહિતી આપવાનો છું અને જો તમે એક પણ ભૂલ કરી તો તમે YouTube માંથી મોનેટાઇઝની વાત તો રહેવા દો, એક રૂપિયો પણ નહીં કમાવી શકો. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી થવાનો છે. હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલમાં તમને આવી ટિપ્સ અને વ્લોગ રિલેટેડ વિડીયોઝ મળે છે. તો સ્ક્રીન ઉપર જાઉં છું અને તમને A to Z માહિતી આપું છું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કાંઈ ખોવાઈ નહીં જતા, નકર YouTube માંથી એક રૂપિયો પણ તમે કમાઈ નહીં શકો. સૌપ્રથમ તો તમારે પેલા YT સ્ટુડિયો ખોલી લેવાનો છે, બરોબર? YT સ્ટુડિયોમાં આવો એટલે તમારી ચેનલ બતાશે. તમારી જે પણ ચેનલ હોય તેને ખોલી લેવાની છે YT સ્ટુડિયોમાં. પછી અહીંયા તમને બતાશે વેલિડ પબ્લિક વોચ હોવર્સ, બરોબર? નીચે વોચ ટાઈમ દેખાશે ને નીચે વ્યૂઝ નું બતાશે. પણ તમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઇબ અને 3000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે. અહીંયા અપ્લાય નાવનું ઓપ્શન, બરોબર, તમે જોઈ શકો છો, અહીંયા બતાવી છે. તો આપણે એમાં ક્લિક કરીએ. 3 કન્ડિશન સ્ટેપ બાય સ્ટેપ અપ્લાય કરવાનું કહે છે. પહેલું છે રિવ્યુ બેસ્ટ ટર્મ, બરોબર? તો આપણે પહેલા સ્ટાર્ટ કરવાનું છે. પછી બીજું છે સાઇન અપ ફોર એડસન્સ ફોર YouTube અને ત્રીજો ઓપ્શન છે ગેટ રિવ્યુડ, બરોબર? એટલે પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. એટલે ઘણી બધી અહીંયા રિવ્યુ બેસિક ટર્મ એન્ડ કન્ડિશન આવી જશે, બરોબર? આ તમે વાંચી શકો છો તમારી પાસે ટાઈમ હોય તો. બાકી તો ઓલમોસ્ટ બધું સેમ જ હોય. તો આ એક્સેપ્ટ ધ બેસ્ટ ટર્મ એક્સેપ્ટ કરવાનું છે. હવે જો પહેલું સ્ટેપ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા મેન વસ્તુ એ છે કે હવે સ્ટાર્ટમાં જવાનું છે, સાઇન અપ ફોર એડસન્સ ફોર YouTube, બરોબર? તો હવે હું જાઉં છું સ્ટાર્ટમાં બીજા ઓપ્શનમાં, બરોબર? અહીંયા 3 ઓપ્શન મને જોવા મળી રહ્યા છે. યસ આઈ હેવ અન એક્સિસ્ટિંગ એડસન્સ ફોર YouTube યોર એડસન્સ અકાઉન્ટ. એ કહેવા એમ માંગે છે કે તમારી પાસે શું ઓલરેડી એડસન્સ અકાઉન્ટ છે. બીજો ઓપ્શન એ કહેવા માંગે છે નો ઇટ ટુ ક્રિએટ વન, એટલે તમારે એડસન્સ અકાઉન્ટ બનાવવું છે. અને ત્રીજું આઈ ડોન્ટ નો, એટલે એ કહેવા માંગે છે કે મને કાંઈ ખબર નથી. તો મારી પાસે તો ઓલરેડી જૂનું એડસન્સ અકાઉન્ટ છે, તેની સાથે હું આ ચેનલને લિંક કરવા માંગુ છું, બરોબર? જો તમારી પાસે ન હોય તો પહેલા તમારે એડસન્સ અકાઉન્ટ બનાવવું પડશે આ બીજા ઓપ્શનમાં ક્લિક કરીને. તો ચાલો હું પહેલા ઓપ્શનમાં ક્લિક કરું છું, નેક્સ્ટ પર ક્લિક કરું છું અને અત્યારે મને ડાયરેક્ટલી રીડાયરેક્ટ કરી દીધો છે ક્રોમ બ્રાઉઝરથી. અને આ તમે જોઈ શકો છો મારી જીમેલ આઈડી છે, બધા ઈમેલ આઈડી, બરોબર? જેટલા પણ મારા અકાઉન્ટ છે એમાં. તો હવે મારું જૂનું અકાઉન્ટ છે તેની સાથે મારે આ ચેનલને લિંક કરવી છે, તો હું તેમાં ક્લિક કરીશ. અહીંયા બધી મારી ઇન્ફોર્મેશન આવી ગઈ છે, જૂના અકાઉન્ટની હતી. અને ઉપર બતાવે છે કન્ટિન્યુ વિથ ધીસ અકાઉન્ટ, બરોબર? એટલે જો આ બધી કાંઈક પ્રોસેસ છે આવી રીતની, બરોબર? એટલે મારું બધું અહીંયા ઓકે જ છે, બધું, મને કોઈ પ્રોબ્લેમ દેખાતી નથી મારા જૂના અકાઉન્ટ પ્રમાણે, બરોબર? ચાલો તો હવે હું કન્ટિન્યુ દઉં. તો અહીંયા મારી ચેનલની લિંક પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો યોર ચેનલ. અને હું સેટ અપ અકાઉન્ટમાં ક્લિક કરીશ. હવે અહીંયા એક ઓપ્શન મને શો કરી રહ્યો છે, જોઈ શકો છો રીડાયરેક્ટ ટુ YouTube. તો હું તેમાં ક્લિક કરીશ. હવે ડાયરેક્ટલી મને YouTubeમાં રીડાયરેક્ટ કરી દીધો છે, તમે જોઈ શકો છો. અને YT સ્ટુડિયોમાં હું આવી ગયો છું. હવે ગેટ રિવ્યુડ, એટલે જોઈ શકો છો મારી ચેનલનું કહેવાય કે ઇન પ્રોગ્રેસમાં આવી ગયું. હવે આને છે ને YouTube ટીમ રિવ્યૂ કરશે. બસ પછી 24 થી 48 કલાકની અંદર અહીંયા મને મોનેટાઇઝેશનનો ઓપ્શન આવી જશે. તમે હાફ મોનેટાઇઝેશનમાં 3 રીતે પૈસા કમાવી શકો છો. પહેલું તો છે મેમ્બરશિપથી, બીજું છે સુપર સ્ટેન્ક અને ત્રીજું છે શોપિંગ એફિલેટથી, બરોબર? આ 3 તરીકા છે જેનાથી તમે પૈસા કમાવી શકો છો હાફ મોનેટાઇઝેશન થ્રુ. અને ફૂલ મોનેટાઇઝની હું વાત કરું તો તમારે 4000 કલાકનો વોચ ટાઈમ, બરોબર? અને 1000 સબસ્ક્રાઇબ તો તમારે કમ્પ્લીટ જ હોય. એટલે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો, 3000 તો થઈ ગયેલો છે. 1000 વોચ ટાઈમ પૂરો કરો એટલે વોચ પેડ એડ અને શોર્ટ ફીડ એડનું તમારે ફૂલ મોનેટાઇઝેશન ચાલુ થઈ જશે. એ 4000 કલાક વોચ ટાઈમ પૂરો થાય પછી. અને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે તમે જો એક ભૂલ પણ કરી તો YouTube માંથી એક રૂપિયો પણ નહીં કમાવી શકો. તો જી હા મિત્રો, તમને હવે રિયાલિટી બતાવવા જઈ રહ્યો છો. જો તમે બીજાનો કોન્ટેન્ટ ઉપયોગ કર્યો છે, બીજાના વિડીયો કોપી પેસ્ટ કરીને તમે કાંઈ પણ અંદર ક્રિએટિવિટી એડ નથી કરી, કાંઈ એડિટિંગ નથી કર્યું અને યુટ્યુબમાં ખોટી જ મહેનત કરી રહ્યા છો, તો તમારી ચેનલ મોનેટાઇઝ થશે નહીં. તમારી ચેનલની અંદર આવી જશે રીયુઝ કન્ટેન્ટ. તમે એક પણ રૂપિયો યુટ્યુબમાંથી નહીં કમાવી શકો.
તો મિત્રો આ એક સાચી માહિતી હતી. અત્યારે કહેવાય કે કોપી પેસ્ટ ખૂબ જ લોકો કરી રહ્યા છે અને એને એમ લાગે છે કે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય, અમે ક્રાઇટેરિયા પૂરો કરશું અને અમે યુટ્યુબ માંથી પૈસા કમાવશે. પણ અત્યારનું યુટ્યુબ કહેવાય કે ખૂબ જ સ્ટ્રિક્ટ થઈ ગયું છે અને AI ને બિલ્ડ કરી દીધું છે, બરોબર. તો હવે કોઈ પણનું કાંઈ ચાલવાનું છે નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં જણાવી દેજો. ચેનલમાં પહેલી વાર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર. તમારો જે પણ સવાલ હોય, મંતવ્ય હોય, કોમેન્ટમાં રજૂ કરજો. તમારે જે પણ પ્રોબ્લેમ હોય હું જરૂરથી તમારી હેલ્પ કરીશ. કોમેન્ટમાં જલ્દી તમારો પ્રશ્ન રજૂ કરજો. બાકી મળીએ જ એક આવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.